જ્યારે 4 એ 4 માં x સ્ક્વેર આવે ને તો એ ચોથી રીત છે. તો તમારે 2 મિનિટ માટે નહીં પણ થોડીક મિનિટ માટે x સ્ક્વેર ભૂલીની જગ્યાએ y મૂકી દેવા. ધારવાનો નહીં, આદેશ નહીં લેવાનો. કેમ કે ધારશો ને તો વિકલન કરવું પડશે. કેમ કે મારો નિયમ શું છે કે તમે ધારો એટલે પહેલા જ હું ધારવાનું નહીં કહેતો. ચોથી રીતમાં 4 એ 4 બ્રેકેટમાં x સ્ક્વેર હશે અને જેવું બોર્ડના પેપરમાં તમને x સ્ક્વેર તરત તમારે એક જગ્યાએ અને પાર્શિયલ ફ્રેક્શન પતી જાય. દાખલો નહીં, ખાલી પાર્શિયલ ફ્રેક્શન. પછી ઇન્ટિગ્રેશન કરવા નહીં જતું રહેવું. એ y ની જગ્યાએ પાછું તમારે x સ્ક્વેર મૂકવાનું અને મૂક્યા ઇન્ટિગ્રેશન ચાલુ કરવું. જો બોલો જો ફરી વાર. ચોથી બોર્ડના પેપરમાં ખબર કેવી રીતે પડે? 4 એ 4 x સ્ક્વેર હશે. કાલે પહેલા હું આને ડાઉટ કરાવીશું, પછી નવી 4 માર્કર રીત. કાલના 4 માર્કરના દાખલા જબરજસ્ત હશે. અડધા ચોપડી બહારના હશે. આ રીતના નહીં, જેટલું ચાલ્યું છે બધાના મિક્સના. અડધા ચોપડી બહારના હશે. એટલે તમે મને ગુરુવારે ડાઉટ પૂછી શકો. એટલે અહીંયા મારી સમજો હું રિપીટ કરું. ગુરુવાર પેપર જો ચેપ્ટર એક બી ગુરુવાર કેન્સલ નહીં થાય. 4 એ 4 x સ્ક્વેર દેખાય એટલે તમારે 2 મિનિટ માટે જગ્યાએ પછી તમારે પાર્શિયલી ફ્રેક્શન. પછી હું શું કરું છું? પાર્શિયલ ફ્રેક્શન થયા પછી ઇન્ટિગ્રેશન. તમારે ઇન્ટિગ્રેશન કરતા પાછું y ની જગ્યાએ મૂકી દો, પછી ઇન્ટિગ્રેશન. તો જો હું કરું ચાલુ, ધ્યાન આપજો. બોલો શું છે આ? 4 4 માં x સ્ક્વેર પછી પછી ચાલુ રાખો, અટકો નહીં. y સ્ક્વેર ડાયરેક્ટ કરી દો. y સ્ક્વેર પ્લસ 7y. બતાવો કેવી રીતે. આ થઈ ગયું y into 4 3 into y 3 4 ઝા અરે યાર 4y ને 3y. હવે તમે જો બચી ગયા નહીં, ફસાઈ ગયા. બોલો શું ફસાઈ ગયા? ના 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 ના, એમ નહીં, મારો નિયમ જુઓ. તો પાર્શિયલ ફ્રેક્શન ને બાજુમાં પહેલા જે મેં આજે આવ્યો ને આવો દાખલો, તો પહેલા શું કરીશ બોલો? હા તો મૂકી દો. ચલો અપોન ચાલુ રાખો. આ કેટલા y છે? તમને જોઈએ છે કેટલા? આ કેટલા છે? તમને જોઈએ છે કેટલા? આનું ટોટલ કરો તમે. હવે અલગ અલગ લઈ લો. અલગ અલગ શું આવશે? આ બંનેમાંથી બીજું, આ બંનેમાંથી તો અંદર શું બચશે? 2 2 4 2 અપોન તમે ધ્યાન આપજો. જે બી આવી રીતે લોચા મારું ડન છે ભાઈ. હવે આ શું થઈ ગયું? ના હજી ના કરો, ઉડી જાય છે ને. તો શું કીધું? -2 શું કરું ભાઈ? ના ના, હવે શું કરું? x સ્ક્વેર લખી દઈશું. હમણાં મેં કર્યું તો ખરું, તમે ભૂલી ના કે યાર તો મેં 2 વાર આઈએમપી આપ્યો યાર, પણ 2 વાર ગણાયો. મેં શું કર્યું જુઓ તમે. જો મેં શું કર્યું પછી આ જો મેં શું કર્યું. या फिर y की जगह पे x कर બે પાછળનો જે ભાગ હોય એનો આગળ 1 થઈ ગયું તું. જો 1. अच्छा हाँ मैंने ऐसा सोचा नहीं, मतलब सोचा है लेकिन मैं वही सोचा. जान दे શું કરું બોલો? હા તો આપો મને, લાવો સ્ટાર કરીને. એનું ડેરિવેશન તો ઉપર આવેલું છે. થાય જ નહીં બેટા, તમે કરી મથી જઈશ તો अच्छा क्या આઈડી જાય. કરીએ ને આપણે સાઈડમાં લઈ જો. ધ્યાન આપજો બધા. મને સાંભળજો, હું તમારા બધાને ભ્રમ દૂર કરીશ. આમાં આપણે લખી દીધું. શું કર્યું? મેં એટલું જે સર્કલ બનાવ્યું ને એને I1 કરીને બહાર કાઢ્યો. આ મારું I છે. હવે મને સ્નેહ લોકોએ શું કીધું કે સાહેબ તમારે આનું થઈ ગયું. મેં શું થઈ ગયું? તો કે સાહેબ આનું તો ઇન્ટિગ્રેશન ઉપર સાઈડ થાય છે, ડેરિવેશન. આનું શું થશે? 2y સૂત્ર 7. તો આમાં 2y + 7 કરી દઈએ. હા તો બોલો શું થશે? બોલો તો.
કરી દઉં અહીંયા પ્લસ 2 માઇનસ 2 આટલું ક્લિયર છે હા y² નું 2y 7y નું 7 મારી પાસે છે એટલે લખ્યા 7 કરવા પડે હવે હું આ બેને શું કરી દઈશ છોડતા આપો મને બોલો શું આવશે 2y plus upon 7 ચાલુ રાખો 7 અચ્છા હા ચાલુ રાખો પછી ના ભૂલી ગયા જો y² નું y વચ્ચે વાળાની અડધા ભૂલી ગયા છો બધા 7/2 નો સ્ક્વેર 12 ચોક 48 અહીંયા -1/4 નહીં લખવાનું તો પડી ગયો ચલો હવે આનું જ તો ડેરિવેશન અને જેનું ડેરિવેશન એની બોલો log મોડ આ શું છે વાંચો x ની 4 x से 4 घात हाँ કેમ x ની 4 ઘાત ક્યાંથી હવે લાવ્યા બે y પોતે તો y ની x ની 4 ઘાત પ્લસ 7 x square પ્લસ પછી અને 1/x² માઈનસ સૂત્ર બોલો એનું 1/2 સાથે 1/2 એમાં લખો 1/2 પછી log mod x minus a x upon કોણ છે મારો x minus a માઈનસ a અને x કોણ છે મારો તો 7/2 પ્લસ ટપ્પો પડે છે અહીંયા ધ્યાન બધાનું 2 આ પતી ગયું આગળ કેટલા ચાલે છે -2 -2 હવે અહીંયા લખું છું જગ્યા નથી એટલે log x ની 4 ઘાત પ્લસ 7x² પ્લસ 2 પછી શું બચ્યું જુઓ તો -2 log ક્યાં લખું અહીંયા લખો -2 log લખાવો આ કોણ છે x² અને આ કટ થઈ ગયું જોઈ લો આ y કોણ છે ભાઈ x² અને 1/2 પ્લસ 1/2 પડી ગઈ સમજ હવે આ જે જવાબ આવ્યો ને આખો તમે લખ્યો આ પ્લસ આ એ કોની આગળ છે જુઓ 2 ની આગળ નહીં તો આનું ઉડાડી દઉં 1 આનું ઉડાડી દઉં ને 1 અને 1 નું શું થશે x માઈનસ શું આવશે 2 અને આનો જવાબ બોલો તો શું થશે એવો 7/2 નહીં થાય -2 log આ પછી આ શું છે માઈનસ અને આ બી એટલે શું થઈ જશે અને 2 2 4 log પ્લસ 7/2 છે ને ત્યાં તો ક્યાં 7/2 y plus 7/2 છે અચ્છા આ તો કરી દે ચાલ 2 મિનિટ લાગશે બેમાં તો સરખો છે 7 - 1 અહીંયા શું થશે એ બોલો હા 7 - 1 6/2 એટલે 3 ચલો હવે નીચે 7 + 1 8 8/2 4 4 અહીંયા કેટલા લખવાનું ચાર બાકી દાખલાને તો આ તો પાર્શિયલ ફ્રેક્શન જ બાજુ રહી ગઈ કેમ કે આપણે જે સાદી રીત થાય છે એ થાય છે જો હું તો એનો તો કરવાનો તો પાર્શિયલ ફ્રેક્શન જ કરવાનો હતો હું આને સાઈડમાં બહાર કાઢી દીધું થઈ ગયું ઈઝી જ છે આ પછી હું આવું કરવાનો હતો અહીંયા જ લખું છું શું લખ્યું મેં 2y પ્લસ અને આના ટુકડા પાડ દો બહારના ભાગ પડી 7 જે પહેલા લખો કોણ આટલી અને જબર પછી આને બહાર કાઢો a અપોન અને b અપોન આ કરવાનું તો થાય ને બી હા પાર્શિયલ ફ્રેક્શનમાં પાર્શિયલ ફ્રેક્શન તો થાય જ ને હા યાર પણ ઈશ્વરજી પણ પણ આપણે આગળ 7.5 વાળી એક્સરસાઇઝમાં જતા રહ્યા આગલી એક્સરસાઇઝમાં તમે જે કરવી હોય તમે તો પડે છે હું આઈને કાલે ફરીવાર આ દાખલો બંને રીતે ચલાઈશ. ચલાવીશ મેં અમલમાં નહીં આપ્યો તમારે ગણવાનો બી નહીં. શાબાશ કાલે આઈને આ રીતે બી ચલાવીશ અને પાર્શિયલ ફ્રેક્શન રીતે બી ચલાવીશ ઓકે